રજવાડી વાટી દાળની ટીકડી ભજીયા બનાવીએ છીએ આપણે. તો આ શિયાળાની ઋતુમાં તમે આવી રીતે રજવાડી ટીકડી ભજીયા બનાવજો. ખૂબ જ ટેસ્ટી બનશે, મસાલાથી ભરપૂર. શિયાળામાં ખવાતી વધારે આઈટમ રજવાડી ટીકડી ભજીયાની રેસીપી શરૂ કરીએ આપણે. નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ. શિયાળાના સ્પેશિયલ આપણે વાટી દાળની ટીકડી ભજીયા બનાવવાના છે. તો આવી રીતે તમે વાટી દાળની ટીકડી ભજીયા બનાવજો. આ તમારે કોઈ ધંધા માટે છે, ઘરે પાર્ટી હોય, પ્રોગ્રામ હોય, આ શિયાળામાં મસ્ત આઈટમ હાલે. વાટી દાળની ટીકડી ભજીયા બનાવીએ છે. તો વાટી દાળની ટીકડી ભજીયા બનાવવા માટે આપણે પહેલા દાળ પલાળી દઈએ. એમાં આપણે ચણાનો લોટ, થોડોક બેસન નાખશું, થોડોક બાજરીનો લોટ. 700 ગ્રામ ટીકડી ભજીયા બનાવવા માટે 200 ગ્રામ ચણાની દાળ પલાળી દઈએ. 200 ગ્રામ ચણાની દાળ પલાળી દઈએ. આ બાજરીનો લોટ છે. આનાથી ટીકડીનો કલર થોડોક ડાર્ક ને ટેસ્ટમાં વધશે. 50 ગ્રામ બાજરીનો લોટ લઈએ છીએ. અને 50 ગ્રામ આપણે બેસન લેશું, જે ગાંઠિયા ભજીયાનો આવે. એ 50 ગ્રામ બાજરીનો લોટ ને 50 ગ્રામ બેસન અને 200 ગ્રામ દાળ પલાળી છે. દાળને આપણે 3 કલાક 4 કલાક પલાળવા દઈશું. આ મગની દાળ છે. મગની દાળથી ટીકડીનો દેખાવ સરસ આવશે, સ્વાદ સરસ આવશે. તો આપણે 20 ગ્રામ મગની દાળ પણ પલાળી દઈએ છીએ. આની 3 કલાક પલાળવા દેવું. આપણે 700 ગ્રામ જેવા ટીકડી ભજીયા બનાવીએ છીએ. દાળ પલાળ્યા પછી આપણે ડુંગળી લેવાની છે. તો આપણે આ 300 ગ્રામ ડુંગળી લીધી છે, એને આપણે કટિંગ કરી નાખીએ. આવી રીતે ઝીણું ઝીણું કટિંગ કરવું પડશે. ફોલી નાખી છે. આવી રીતે આપણે બધી ડુંગળી કટિંગ કરી નાખીએ. એવડી એવડી ડુંગળી કટિંગ કરી નાખવાની. ડુંગળીનું આવું કટિંગ રાખવાનું, સેજ મોટું રાખવાનું. ડુંગળીને આપણે બાઉલમાં લઈએ. આ બાઉલમાં આપણે રજવાડી વાટી દાળના ટીકડી ભજીયાનું બેટર બાંધી લેવું. આ ડુંગળીને લસણને જે નાખવાનું છે એ આપણું 300 ગ્રામ જેવું થાય. અને ચણાની દાળ ને બેસન ને બાજરીનો લોટ એ આપણે 300-350 ગ્રામ જેવું થાય. એટલે ટોટલ 600 ગ્રામ જેવું મટીરિયલ થાય. તો એને સામે આપણે 17 ગ્રામ જેવું નમક નાખી દઈએ. તો ટોટલ નમક 17 ગ્રામ આવશે આ ટીકડી ભજીયાનું. અત્યારે નાખી દઈએ, 0 કરી દીધો છે. $17 ગ્રામ નમક થઈ ગયું. 17 ગ્રામથી વધારે નહીં નાખવું. નમક નાખ્યા પછી આપણે ડુંગળીને નમકથી આમ મસળી નાખવાની છે. એટલે ડુંગળીમાં નમકનું એક પાણી થઈ જાય. ડુંગળીને નમક મિક્સ કરી દેવાના. તો આવી રીતે નમક નાખ્યા પછી ડુંગળીમાં નમક મિક્સ કરી દેવાનું. એટલે આમાંથી ડુંગળીનું પાણી નીકળી જાય. અને ટીકડી ભજીયા બનાવો એટલે થોડોક ટાઈમ લઈને બનાવવા પડે. આની પ્રોસેસ લાંબી આવે, 2-3 કલાકની. 3 કલાક પહેલા દાળ પલાળવાની હોય. આવી રીતે ડુંગળીને 10 મિનિટ રેસ્ટ આપવાની હોય મીઠું નાખ્યા પછી. અને બેટર બનાવ્યા પછી બેટરની અડધી કલાક રેસ્ટ આપવાની. તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ કામ કરવાનું. તો આપણે આવી રીતે મીઠું નાખ્યા પછી મિક્સ કરી દીધી. હવે ઢાંકીને મૂકી દઈએ. 10 મિનિટ ડુંગળીને મૂકી દઈએ, ત્યાં બીજા શાકભાજી કટિંગ કરી નાખીએ. તો આપણે 50 ગ્રામ જેવું લસણ લીધું છે, 3 તીખા મરચાં લીધા છે, અને આદુ, લીલા ધાણા, મીઠા લીમડાના પાન છે, એટલા ફોદીનાના પાન છે. આ બધાનું આપણે કટિંગ કરી નાખીશું. લસણને આપણે ધોઈ નાખવાનું. બધું લસણને આપણે કટિંગ કરી નાખીશું. આવી રીતે થોડું થોડું ઝીણું ઝીણું લસણ કટિંગ કરવાનું. તો મરચાંનું કટિંગ કરી નાખવાનું. મરચાંનું આપણું કટિંગ જ કરશું, એટલે
ટીકડી ભજીયામાં મરચાં થોડું થોડું કટિંગ દેખાય તો ખાવાની મજા આવે, જે પણ વ્યક્તિ ખાઈને. આવી રીતે ઝીણું ઝીણું કટિંગ કરી નાખીએ. ધાણાને ધોઈ નાખીએ. આ ફુદીનાના પાન ને મીઠા લીમડાના પાન એને કટિંગ કરી નાખશું. આ 2 જેવું આદુ આપણે સીણી નાખશું. લસણ ધાણા આદુ કટિંગ થઈ ગયું છે. આપણે ડુંગળી ભેગું મિક્સ કરી દઈએ. તો મિત્રો જો આ ડુંગળીમાંથી આ પાણી મીઠાનું નીકળવા માંડી ગયું છે. ડુંગળીમાં થોડી થોડી સ્માઇલ આવવા માંડી ગઈ છે. તો આવી રીતે ડુંગળીને નમક નાખી અને 10 મિનિટ રહેવા દેવાની પ્રોસેસ કરવાની, તો જ ટીકડી ભજીયા એકદમ લાલ અને ટેસ્ટી બનશે. હવે આપણે આ જે લસણ ને ધાણા કટિંગ મરચાં કર્યા એ નાખી દઈએ ડુંગળી ભેગા. ડુંગળી ભેગું મિક્સ કરી દઈએ આદુ મરચાં લસણ. તો આ ચણાની દાળ જો પલળી ગઈ છે, આપણે તોડીએ તૂટી જાય છે. 3 કલાક જેવું થઈ ગયું છે. હવે આપણે આને ધોઈ નાખીએ અને એક પાણીએ ધોઈ નાખવાનું, 2 પાણીએ. કારણ કે આ દાળમાં એક ખરાબ સ્માઇલ હોય નીકળી જાય. મિક્સરમાં જારમાં નાખીને પીસી નાખીએ છીએ. આપણે પાણી 2 ચમચ જેટલું થોડું પાણી નાખશું, વધારે નહીં નાખવાનું. તો આ થોડી જાડી લાગે છે, આપણે હજી થોડું પાણી નાખી દઈએ. તો આપણે એટલી કન્ડિશનનું પીસવાનું છે, થોડી વધારે પીસી દેખવાની, આખા પાખી નહીં રાખવાની. હવે આપણે આ ડુંગળી ભેગું નાખી દઈએ. હવે મગની દાળ પલાળી હતી ને એને આપણે ધોઈ નાખીએ છીએ 2 પાણીએ. મગની દાળને આપણે પીસવાની નથી, એને આખી નાખી દઈએ. બાજરીનો લોટ નાખીએ. બેસન લીધું એ નાખીએ. રજવાડી વાટી દાળમાં ટીકડીમાં નખાતા મસાલા નાખી દઈએ. ટીકડીમાં નાખવાનો સ્પેશિયલ મસાલો બનાવીએ. 5 ગ્રામ મરી લઈએ છે. મરિયાને પહેલા 2 ટુકડા થાય એવી રીતે કૂટડી નાખવાનું. 5 ગ્રામ આપણે ધાણા લેવું. 5 ગ્રામ જીરું લેવું. 5 ગ્રામ વરિયાળી નાખીએ છીએ. આ બધા મસાલા પાછા નાખ્યા, ધાણા જીરું એને થોડું કૂટડી નાખીએ. આવી રીતે વધારે નહીં કૂટડવાનું, 2 ટુકડા થઈ જાય એટલું કરી દેવાનું. તો આ ટીકડી ભજીયાનો સ્પેશિયલ મસાલો આવો બનાવ્યો છે. આ મસાલો બનાવશો તો જ ટીકડીનો સ્વાદ ઓરિજિનલ આવશે. હવે તલ નાખી દઈએ. તલ નાખીએ છીએ, વજનમાં 7-8 ગ્રામ જેવા હશે. આપણે મિક્સ કરી દઈએ. મિક્સ કરીને ટીકડી ભજીયાનું બેટર બનાવી નાખીએ. આ સમયે કંઈ સોડા ઈનો પાણી કંઈ નાખવાનું નથી. આવી રીતે વાટી દાળની ટીકડી બનાવજો આ ઠંડીની ઋતુમાં, ખાવાની મજા આવશે. અને તમારે જો ભજીયાની દુકાન હોય તો એમાં એડ કરી શકો છો. આપણે મિક્સ કરી દઈએ. આમાં કોઈ સહેજના સોડા નાખવાના આવતા નથી, ખાલી એક નમક જ નાખીશું. અને હવે આમાં પાણી નાખવાની જરૂર નથી. આપણે જે દાળ પીસવામાં પાણી નાખ્યું હતું એટલું કાફી થઈ ગયું. તો આવી રીતે આપણે બધું મિક્સ કરી દીધું છે. હવે આને ઢાંકીને આપણે 20 મિનિટ રહેવા દઈશું. પછી આપણે પછી વાટી દાળની ટીકડી બનાવશું. 20 મિનિટ રેસ્ટ આપવાનો છે, તરત નથી બનાવવાના.
તો મિત્રો 20 મિનિટ પછી આપણે આ બેટર આવું થઈ ગયું છે. હવે આપણે એને વાટી દાળના ટીકડી ભજીયા બનાવી નાખીએ. તો આવી રીતનું આપણું બેટર થઈ ગયું છે. એવડા આપણે ટીકડી ભજીયા બનાવવાના છે. તેલ ગરમ થઈ ગયું છે. મેથીના ભજીયા કરતા હોય એને કરતા આમાં તેલ થોડું ફાસ્ટ રાખવાનું. આવ સ્લો નહીં રાખવું. આવી રીતે આપણે 2 ઘાણમાં 700 ગ્રામ બેટરના ભજીયા પૂરાઈ ગયા ટીકડી ભજીયા. તો આપણે અડધું બેટરનું પૂરી દીધું છે, એટલું થઈ ગયું છે. અને આપણે 1 કિલો જેવું તેલ પૂર્યું છે આમાં. આ 2 ઘાણમાં આપણા ટીકડી ભજીયા થઈ જાય. ધીમે ધીમે આવા વેલણથી ફેરવવાના, તૂટે નહીં. હવે ગેસ ફાસ્ટ રાખવાનું. ટીકડી ભજીયા પૂર્યા છે એને 2-3 મિનિટ થઈ છે. ધીમે ધીમે ફેરવી નાખવાના. હાફ ફ્રાય કરશો, અડધા કાચા ને અડધા પકાવશું. પછી બીજી વાર આને ઉપરથી દબાવીને 2 વાર તળશું. અને હાફ ફ્રાય આપણે પકાવશું, અડધા પછી ફૂલ ફ્રાય કરશું. તો હાફ ફ્રાય આપણે ટીકડી ભજીયા થઈ ગયા છે. હવે આપણે કાઢી લઈએ અને બીજો ઘણ પૂરી દેવું. ફ્રાય વાટી દાળના ટીકડી ભજીયા થઈ ગયા છે અને કાઢી લઈએ હવે આપણે. તેલ બધું નિસારી દેવાનું. આવી રીતે આપણે બીજો ઘાણ પૂરી દઈએ. તેલ થોડું ફાસ્ટ રાખવાનું છે, દબાઈ દેવાના. બોલ છૂટા પડી જાય એમ હોય તો આવી રીતે બોલ બનાવી નાખવાનો. 2 મિનિટ જેવું થઈ ગયું, ફેરવી નાખીએ આપણે. આ ટીકડીના ભજીયાને લાકડાના પાટલા ઉપર લઈને આને પીસી નાખશું. આવી રીતે એક ડીશ લેવાની અથવા લાકડાનું કોઈ પણ હોય ને આવી રીતે દબાઈ દેવાનું. તો આવી રીતે આપણે પીસી નાખવાનું. બધા ટીકડીના ભજીયાને પીસી નાખશું. તો આપણો બીજો ઘાણી પાકી ગયો છે, હાફ ફ્રાય થઈ ગયો. 5 મિનિટ જેવું થયું તો કાઢી લઈએ. આવી રીતે આપણે દબાઈ દઈએ. તો બધા ભજીયાને આપણે આવી રીતે દબાઈ દઈએ. તમે ધંધા માટે પણ આવી રીતે દબાવી અને તળી આને મૂકી દઉં તો આ તમારે 10-12 કલાક સુધી ના બગડે. અને જેમ ઘરાક આવે એમ તળીને બીજી વાર આપી દેવાના ફૂલ ફ્રાય કરીને. બે ઘાણના ભજીયાને આપણે આવી રીતે દબાવીને ટીકડી બનાવી નાખી છે. તો મિત્રો આવી રીતે આપણે ટીકડી ભજીયા હાફ ફ્રાય કરી અને દબાવીને આવી કરી દીધી છે. હવે આપણે એને ફૂલ ફ્રાય કરી નાખીએ, તળી નાખીએ. જેટલા બકડીયામાં માહે એટલા નાખશું. બીજી વાર તળીએ, તેલ ફાસ્ટ રાખવાનું થોડું. અત્યારે તેલ થોડું ફાસ્ટ રાખવાનું. આપણે આ ટીકડી ભજીયાને રજવાડી ટીકડી નામ આપીએ છીએ. આવી રીતે બાજરીના લોટ નાખીને એટલા મસાલા નાખીને કોઈ ટીકડી ભજીયા બનાવ્યા નહીં હોય. એટલે તમે આવી રીતે આ ન્યૂ ટીકડી ભજીયા છે બનાવજો. ખરેખર આનો ટેસ્ટ જોરદાર આવશે. આપણે એકવાર આ ટીકડી ભજીયા આ શિયાળાની ઋતુમાં ખાધા જેવા. અને તમારે કોઈ ભજીયાની દુકાન હોય તો એમાં આ ટીકડી ભજીયા નાખજો એટલે જોરદાર હાલશે, 100% હાલશે. આવી રીતે આપણે ટીકડી આ ઘાણને આપણે
3 મિનિટ પાકવા દેવું એટલે આપણે ટીકડી ભજીયા પાકી જાય. ફેરવી નાખીએ આપણે. તો આપણા ટીકડી ભજીયા તૈયાર થઈ ગયા છે એક ઘણ. એટલે આપણે ક્રિસ્પી ગોલ્ડન કરવાના. કાઢી લઈએ આપણે. આવી રીતે આપણે બધાય ટીકડી ભજીયા પૂરી દેવું અને પછી ફૂલ ફ્રાય થઈ જાય પછી આને વજન કરીને તમને બતાવીશ કેટલા રજવાડી વાટી દાળના ટીકડી ભજીયા બન્યા છે. બીજા ઘાણને આપણે 3-4 મિનિટ પકાવશું જે પાકી તો જાય. હવે આપણે આવી રીતે જો એટલા આનો કલર બદલવા માંડી ગયો છે અને આ સરસ પાકી ગયા છે અને બીજી વાર આપણે 3-4 મિનિટ પકાવ્યા છે. ને આ ટીકડી ભજીયા તેલ છે ફાસ્ટ રાખવાનું, બહુ ધવાડા નીકળે એટલું નહીં, મીડિયમ ફાસ્ટ રાખવાનું એટલે આ તેલ પણ નહીં પીવે. તો કાઢી લઈએ આપણે બીજો રાઉન્ડ. જો તેલ ધીમું હશે તો ભજીયા તેલ પી જાય એટલે તેલ આમાં ફાસ જ રાખવાનું બીજી વાર તળો ત્યારે. ત્રીજો રાઉન્ડ પૂરી દઈએ છે. તો આવી રીતે આપણે ત્રીજો રાઉન્ડ પકવી દીધો છે. બધા ટીકડી ભજીયા પાકી ગયા છે. કાઢી લઈએ છે ત્રીજો રાઉન્ડ. તો મિત્રો આ રજવાડી વાટીદાળની ટીકડી બની ગઈ છે. હવે આપણે વજન કરીને જોઈએ કેટલી બની. ભર્યો મૂકીએ છે તો 1 કિલો એક છે એટલે 700 ગ્રામ જેવી આપણે ટીકડી ભજીયા બન્યા છે. આપણે આની હારે મરચાં નાખી. તો જો હું તમને ટીકડી ભજીયા તોડીને બતાવું અંદરથી કેવા પાક્યા છે. જો આ ડુંગળી છે સરસ પાકી ગઈ છે, બધે મસાલા સરસ લાગે છે. આપણે આ ખજૂર આંબલીની ચટણી હારે ખાવ, મરચાં હારે ખાવ તો મજા આવી જાય. આપણી ચેનલમાં ઘણા વિડીયા ભજીયાના છે, ખજૂર આંબલીની ચટણીનો પણ વિડીયો મૂકેલો છે. તો મિત્રો આ રજવાડી ટીકડી ભજીયા બનાવજો શિયાળાની ઋતુમાં. અને જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળીશું અગલા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ. આખો વિડીયો જોવા બદલ આભાર.